વડોદરાના સરદાર એસ્ટેટ નજીક આવેલ પેટ્રોલ પંપ બહાર એક મોટરસાયકલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ બાઇક ચાલક પેટ્રોલ ભરાવી પંપ બહાર નીકળ્યો, ત્યારબાદ બાઇકમાં આગ લાગી હતી, જેના કારણે મોટરસાયકલ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જે વડોદરામાં પેટ્રોલ પંપ બહાર બાઇક પર આગ લાગી હતી, જે સરદાર એસ્ટેટ નજીક મોટરસાયકલ બળીને ખાખ થઈ ગયું હતું. જે પેટ્રોલ ભરાવી બહાર નીકળતા જ આગ લાગી હતી, જે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જે આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, કોઈ જાનહાનિ પણ સર્જાઈ ન હતી. જે વડોદરામાં પેટ્રોલ પંપ બહાર બાઇક પર આગ લાગી હતી, જે બાઇક લાગવા સ્થાનિક લોકો ટોળે ઉમટી પડ્યા હતા, જે ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ આ ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જે વડોદરામાં પેટ્રોલ પંપ બહાર બાઇકમાં આગ લાગી હતી, જે સરદાર એસ્ટેટ નજીક મોટરસાયકલ બળીને ખાખ થઈ ગયેલું જોવા મળ્યો હતો. પેટ્રોલ ભરાવી બહાર નીકળતા જ આગ લાગી હતી, જે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જે આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી.